समझिए फरी वारथी। तो गई काले આપણે શું ભણ્યા હતા? ક્લિયર? તો જો આપણે એક વસ્તુવાર તાજો કરીએ ગઈ કાલના ટોપિકને કે સૌથી પહેલા આપણી જોડે એક બેટરી હતી. આ બેટરીનું EMF E હતું. તો આને બેટરી નતા કહેતા બેટા, તમને બધાને ખબર છે. આનું નામ શું? લખો તો બેટા, સ્મોલ r નું નામ શું બેટા? લખો બેટા બધા, સ્મોલ r નું નામ શું? આંતરિક અવરોધ. વેરી ગુડ. અને આપણે મારા ભૂલકાઓ આ એક અવરોધ જોડ્યો, એ બાહ્ય અવરોધ. બેટરીમાંથી વહેતો પ્રવાહ I છે. મને કહો અત્યારે બેટરીની ચાર્જિંગ પરિસ્થિતિ છે યા ડિસ્ચાર્જિંગ પરિસ્થિતિ છે? હાલમાં બેટરીની ચાર્જિંગ પરિસ્થિતિ છે યા ડિસ્ચાર્જિંગ પરિસ્થિતિ છે? ડિસ્ચાર્જિંગ છે. તો સૌથી પહેલા આ A અને B વચ્ચેનો વોલ્ટેજ જે મેજર કરીએ આપણને એકચ્યુઅલમાં E નહીં મળે, E માઇનસ IR મળશે બેટા. બેટરીમાંથી વહેતો બીજો VT નું સૂત્ર આપણે ભણ્યા. આ બે બિંદુ વચ્ચે IR બંનેનું કોમ્બિનેશન કર્યું, વહેતો પ્રવાહ E ના છેદમાં R પ્લસ R. મેક્સિમમ પ્રવાહ, બેટરીમાંથી વહેતો મેક્સિમમ પ્રવાહ E ના છેદમાં બેટા R. પછી બીજું બેટા સરે એવું પણ કરાયું તમને કે આપણે એ બેટરીને ચાર્જિંગ કરવી છે તો પ્રાપ્તિ સ્થાન જોઈશે. એ પ્રાપ્તિ સ્થાન સાથે બેટા આપણે એક બેટરી જોડી. આ એનો બાહ્ય અવરોધ, આ એનો આંતરિક અવરોધ. તો આમાંથી વહેતો પ્રવાહ નું સૂત્ર બેટા V માઇનસ E, કારણ કે આના ધન છેડા સાથે ધનને જોડવાનો છે, છેદમાં R પ્લસ R. જો આવી n બેટરી જોડો અહીં સુધીનો કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ બેટા. અહીં સુધીના સૂત્ર તમને આવડવા જોઈએ. તો મારા ભૂલકાઓ થોડી વસ્તુ વધારે ક્લિયર થશે, થોડી વસ્તુ વધારે ક્લિયર થશે. Everything is clear? Yes या no? ચલો, કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો બેટા. હું આગળ વધું છું. હવે જો માય ભૂલકા પાર્ટી, હવે બેટરીના જોડાણ, તમે બેટરીનું જોડાણ છે ને બેટા બે રીતે કરી શકો. ફોર એક્ઝામ્પલ આ રીતે કર્યું મેં, અને બીજું બેટરીનું જોડાણ મેં આ રીતે કર્યું. કોઈ બેટા મને અનમ્યુટ થઈને બોલવા ટ્રાય કરશો કે બંનેમાં ફરક શું છે? અનમ્યુટ થઈને બોલવા ટ્રાય કરશો, બંનેમાં ફરક શું છે? પહેલી બેટરીમાં ધન અને ઋણ છેડા જોડેલા છે, જ્યારે બીજી બેટરીમાં ઋણ અને ઋણ છેડા જોડેલા છે. બીજી બેટરીમાં ઋણ અને ઋણ છેડા સાથે જોડેલા. પહેલી બેટરી જે છે બેટા, ક્લિયર, એની અંદર આ ઋણ છેડો છે તો આ ધન છેડો છે. જુઓ,
અહીંયા ઋણ છે તો આ ઋણ છે. ચલો મને એ કહો કે અહીંયા કિર્ચોફનો નિયમ લગાડો તો ઈએમએફ નો સરવાળો થાય છે કે બાદબાકી થાય છે? અનમ્યુટ થઈને બોલજો. બાદબાકી. પ્રજાપતિ ધવલ બાદબાકી તું બોલ્યો તો બંને માઇનસ છે કે 1 પ્લસ 1 માઇનસ છે? 1 પ્લસ 1 માઇનસ. હા તો ચાલો હું તને બતાવું. અહીંથી આપણે આ બાજુ ચાલવાનું. લગાવો જમ્પ. लगाओ जंप -E1 लगाओ जंप धन थी ऋण हूँ आम चालू आ बाजू चालू तो ऋण थी धन हजू चालो बेटा आने शू कहेवाय सरवाळो कहेवाय भला आने बादबाकी थोड़ी कहेवाय आनी अंदर लगाओ जंप धन थी ऋण ऋण थी धन तो मारा भूलकाओ આવી રીતે જોડાણ કરવાથી ईएमएफ માં વધારો થાય આવી રીતે જોડાણ કરવાથી ईएमएफ માં ઘટાડો થાય તો મારા ભૂલકાઓ આને સહાયક કહેવાય આને વિરોધક કહેવાય આને શું કહેવાય સહાયક કહેવાય આને વિરોધક કહેવાય इंग्लिश માં આને હેલ્પિંગ કહેવાય આને અપોઝિંગ કહેવાય બેટા समझ में आयु टेक अ स्क्रीनशॉट फरी वार थी आ एक बैटरी है चलो बेटा आने शू कहेवाशे मने कहेशो मैं आम जोड़्યું છે આને શું કહેવાશે પેલી કન્ડિશન ને તો સહાયક નામ આપ્યું બીજાને સહાયક કહેવાશે કે વિરોધક કહેવાશે સહાયક સહાયક. સહાયક સહાયક કહેવાશે. માય બચ્ચા પાર્ટી ઇટ્સ કોલ સહાયક બંને સહાયકમાં આવશે હેલ્પિંગ સેમ એ જ રીતે માય બચ્ચા પાર્ટી હું આમ રાખું ઋણ સાથે ધન હોય નિયમ જોજો ઋણ સાથે ધન या तो धन સાથે ઋણ એટલે સહાયક ઋણ સાથે ઋણ ઋણ સાથે ઋણ એટલે વિરોધક या तो ધન સાથે ધન એટલે એનું નામ વિરોધક અપોઝિંગ कंप्लीट बेटा बधानो कंसेप्ट क्लियर थयो बेटा मैं बच्चा पार्टी गिव मी अ रिप्ले परफेक्ट यस 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 ओके टेक अ स्क्रीनशॉट
બેટરીનું શ્રેણી જોડાણ બેટા, સિરીઝ કનેક્શન ઓફ બેટરી. સિમ્પલ કન્સેપ્ટ છે બેટા. જો અત્યારે મારી જોડે બે બેટરી છે, આ એક બેટરી, આની જ જોડે મેં બેટા બીજી એક બેટરી જોડી. ક્લિયર? આપણે એક બેટરી સાથે બાહ્ય અવરોધ જોડતા હતા, તો બંને બેટરી સાથે બાહ્ય અવરોધ આર જોડી લઉં છું. ખ્યાલ આવ્યો બધાને? નિયમ પ્રમાણે મોટી બેટરીમાંથી હંમેશા પ્રવાહ નીકળે, નિયમ પ્રમાણે હંમેશા મોટી બેટરીમાંથી જ પ્રવાહ નીકળે. જે પણ મોટી બેટરી હશે બંનેના ધન છેડા એક બાજુ છે. હવે આની અંદર મારા બચ્ચા પાર્ટી, હું એક વસ્તુ તમને એવું કહેવા માંગુ છું કે મારે આમાં વહેતા પ્રવાહનું સૂત્ર તારવું છે, સમતુલ્ય ઈએમએફ નું સૂત્ર તારવું છે. હવે મને એ કહો કે એ અને બી છેડા વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? ચલો, એ અને બી છેડા વચ્ચે સમતુલ્ય વોલ્ટેજ કેટલો? તો તમે શું લખશો? E1 માઇનસ IR1, રાઈટ? હવે એ અને સી છેડા વચ્ચે શું લખશો તમે? E2 માઇનસ IR2. તો મારા ભૂલકાઓ હું એમ કહું, સોરી બી અને સી છે, હું એમ કહું કે VAC, તમે એવું કહી શકશો ને કે પંકજ સર VAB પ્લસ VAC, હા કે ના? એ અને સી એટલે આ બંનેનો સરવાળો થયો ને બેટા. તો VAB એટલે E1 માઇનસ IR1, VAC એટલે E2 માઇનસ IR2. તો માય બચ્ચા પાર્ટી, એક વસ્તુ અહીંયા ક્લિયર તમને દેખાઈ રહી છે. શું? તો કે VAC is equal to E1 plus E2, E1 plus E2 माइनस I कॉमन निकलो, R1 plus R2. तो समतुल्य वोल्टेज આનું નામ હું આપી દઉં E equivalent माइनस IR equivalent, यानी कि જ્યાં E equivalent बराबर E1 plus E2 અને R equivalent બરાબર R1 plus R2. આ બધાનું ક્લિયર થયું બેટા? આટલે સુધી મને રિપ્લે આપો બેટા, યસ યા નો. ગીવ મી અ પરફેક્ટ રિપ્લે બેટા, યસ યા નો. આઈ હોપ લગભગ ક્લિયર હશે બધાનું. ડન. તો મારા બચ્ચા પાર્ટીઓ, તમને આટલી કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો. એનાની થિયરી લગતા હું શીખવાડીશ, ચિંતા ના કરતા. અત્યારે તમે આ કન્સેપ્ટને પકડી રાખો. હમણાં બહુ થિયરી નથી લખવી. અત્યારે તમે લોકો આ રીતે થિયરી લખો હમણાં ટેમ્પરરી બેઝ પર, કારણ કે આટલું કામ કરો તો બી બહુ થઈ ગયું હમણાં. ક્લિયર? હવે મને ભૂલકાઓ એ કહો, અત્યારે સ્ક્રીનશોટ લઈ લો આનો.
હવે બેટા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ આપણી. આગળના સ્ટેપ પર લખાવું છું બેટા કે E1 અને E2 કેમાં જોડેલા હતા? E1 અને E2 કેમાં જોડેલા હતા? ઋણ સાથે ધન છે. જુઓ તો સહાયક સ્થિતિ છે. એટલે E ઇક્વિવેલન્ટ બરાબર E1 પ્લસ E2 અને R ઇક્વિવેલન્ટ માય બચ્ચા પાર્ટી R1 પ્લસ R2. પણ જો E1 અને E2 વિરોધક સ્થિતિમાં હોય, વિરોધક સ્થિતિ ધેટ મીન્સ આ રીતના હોય, તો E ઇક્વિવેલન્ટ શું આવશે માય બચ્ચા પાર્ટી? E1 માઇનસ E2. જ્યાં E1 E2 કરતા મોટા છે. R ઇક્વિવેલન્ટ શું આવશે? R1 પ્લસ R2 જ આવશે. ક્લિયર? જો આવા બેટા અનમ્યુટ રે જે હોય n કોષોને શ્રેણીમાં જોડો તો સમતુલ્ય EMF કેટલો થાય બેટા? તો કે વ્યક્તિગત EMF નો બેઝિક સરવાળો. એટલે બંને વસ્તુ આવી ગઈ, સરવાળો આવી ગઈ ને બાદબાકી આવી ગઈ. અને સમતુલ્ય આંતરિક અવરોધ તો કે વ્યક્તિગત આંતરિક અવરોધના ખાલી સરવાળો લખવાનો. મતલબ E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ સાદી ભાષામાં E1 પ્લસ E2 અપ ટુ ક્યાં સુધી જવાનું? En સુધી. R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્યાં સુધી જવાનું? R1 પ્લસ R2 અપ ટુ બેટા Rn સુધી જવાનું. મતલબ ટર્મિનલ વોલ્ટેજ મળશે A અને C વચ્ચેનો E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ. આ વાત થઈ મારા ભૂલકાઓ શ્રેણી જોડાણની જે થિયરી હતી એને થોડી આપણે બેટા આગળ વધારી. ક્લિયર? તો બચ્ચા પાર્ટી આ તમે સ્ક્રીનશોટમાં લઈ લેજો. એક જ મિનિટ. જે થિયરી આપણે પૂરી કરી હતી ત્યાંથી બેટા અહીંયા સુધી આપણે બેટા લખવી પડશે. જો હજુ કહું છું આને કોન્સન્ટ્રેટ કરો બચ્ચા પાર્ટી. સહાયકમાં સરવાળો જો વિરોધકમાં બાદબાકી છે. આમાં તો એનું એ જ છે, જોઈ લો. એટલે આ કોન્સન્ટ્રેટ કરજો ખાસ. ચલો બેટા ટોપિક ક્લિયર? યસ યા નો? ગીવ મી રિપ્લે બચ્ચા પાર્ટી. ગીવ મી રિપ્લે. પરફેક્ટ ટોપિક બેટા. કમ્પ્લીટ ને? તો આજે મારા વાલીડાઓ જોરદાર મોડે કરીને તૈયાર કરીને લખવાનો છે. હવે કોણ લખશે? આ 12th સાયન્સ છે બેટા. ક્લિયર? જો આપણું કેટલું મસ્ત ગાડું બેટા બી અને સી વાળા યાદ કરો બધા. પિકઅપ આવ્યું છે. આ પિકઅપ ને તમારે જવા દેવું છે બેટા. આ પિકઅપ ને તમારે જવા દેવું છે. તો જાનકી બેટા શું કરવું પડશે આના માટે? તો જે પ્રમાણે સર મોડે થિયરી ક્લાસમાં લખાવડાવતા હતા એ જ થિયરીઓને અત્યારે જો જોડે લખીએ તો એનો બેટા આનંદ જ કંઈક અલગ આવશે. નહીતર પાછું બેટા ઓનલાઈન એજ્યુકેશન એનું એ જ થઈ જશે. જો મેં આજે હમણાં એક મેસેજ વાંચ્યા બેટા
હું તમને ખાલી કહું છું. એમાં એવું લખ્યું હતું કે બાળકો ઓનલાઈન એજ્યુકેશન થી કંટાળી ગયા છે, વંચિત મતલબ આ અને મોબાઈલમાં ગેમ રમી ખાય છે ને આવી બધી વાતો લખી હતી. અને નીચે એવું લખ્યું હતું કે ઓનલાઈન એજ્યુકેશન થી જો બાળકો પરિસ્થિતિને સમજીને જો લે કે મારે આ પરિસ્થિતિ ચાલી રહી છે, મારે ઓનલાઈન એજ્યુકેશન લેવાનું જ છે અને એને સિન્સિયરલી લે, ટીચરો જોડે ડાઉટ્સ કોન્ફરન્સ કરે, ચેટ કરે, લેક્ચરને પરફેક્ટલી પ્રેઝન્સમાં પરફેક્ટલી લેક્ચર પ્રેઝન્સ હોય એ રીતે ભરે, વ્યવસ્થિત એની નોટ્સ બનાવે, તો એ ઓનલાઈન એજ્યુકેશન બેસ્ટ એજ્યુકેશન ગણવામાં આવે છે બેટા. હિયર ડે ટુ ડે વર્ક એ આપણો મોટો છે, રોજનું કામ રોજે કરવું હંમેશા. ક્લિયર? તમારા ભૂલકાઓ આટલું કામ એક કરો બેટા, તમને અંદરથી રિયલમાં મજા જ આયા કરશે. ક્લિયર? ખાલી એવું નહીં કે સર વર્ક કરે પત્યું જોરદાર, અત્યારમાં તૈયારી કમ્પ્લીટ કરી નાખો બેટા. ઓકે, તો આઈ હોપ આની પછી તરત જ આજે હું તમને હજુ એક સમાંતર જોડાણ થિયરી ભણાવું છું. એ થિયરી પૂરી કર્યા પછી બેટા આપણે તરત જ આજે ગયા તો કાલે હું આના એમસીક્યુ નું સેશન લઈશ કમ્પ્લીટલી. ક્લિયર? ચલો બચાવો, આપણે આગળ વધીએ. હવે આ જ વસ્તુ ને હું ઉલટી લઈ જાઉં તો જેમ શ્રેણી જોડાણ ભણ્યા, જેમ બેટા શ્રેણી જોડાણ ભણ્યા, એ જ રીતે મારા ભૂલકાઓ આપણે ભણીએ સમાંતર જોડાણ. હા, આ જ રીતે નોટમાં લખજો બેટા. તમે અત્યારે છે ને ઓનલાઈનમાં આટલું તો લખો, બહુ થઈ ગયું, પછી હું થિયરી લખતા શીખવાડી દઈશ. અત્યારે પેલા આટલો કન્સેપ્ટ ક્લિયર કરો, કંટાળો ના હોય ને એવું કામ કરવું છે આપણે. આ એક બેટરી છે E1, જેનો આંતરિક અવરોધ બેટા R1 છે. બીજી એક બેટરી છે E2, જેમનો આંતરિક અવરોધ બેટા R2 છે. આ બેટરીના થઈ ગયા જોડાણનું નામ સમાંતર જોડાણ. માય બચ્ચા પાર્ટી, આ થઈ ગયું સમાંતર. પેલા તો શ્રેણી હતો. ક્લિયર? આ છેડો A, આ બે નામ આપી દો, B1 B2 અને આ છેડો C. ક્લિયર? અહીંયા બેટા આપણે આંતરિક અવરોધ જોડી દઈએ. આમાંથી પણ પ્રવાહ નીકળશે, આમાંથી પણ પ્રવાહ નીકળશે. આમાંથી પણ પ્રવાહ નીકળશે. એ બંને પ્રવાહ અહીંયા ભેગા થશે ને I બનાવશે. હવે અહીંયા I1 તો આ I1, I2, આ પ્રવાહ આ બાજુ ગયો બેટા, પાછા બે ભાગ પડશે, I1 અને I2. આટલું તો તમને ખબર પડી ગઈ હશે. ક્લિયર? અત્યારે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ. શું? સૌથી પહેલું કે B1 અને B2 પર કિર્ચોફનો પ્રથમ નિયમ લાગુ પાડો તો I બરાબર, અત્યારે હાલમાં સૂત્ર પહેલું બની ગયું I1 પ્લસ I2. ક્લિયર? હવે બેટા હું એમ કહું કે પ્રથમ બેટરી માટે હું VBB1 B1 B2 કન્સિડર કરું તો તમે આજ કન્સિડર કરવાના ને, E1 માઇનસ I1 R1. એ જ રીતે બીજી બેટરી માટે જો કન્સિડર કરો, છેડા ટર્મિનલ સરખા જ છે, E2 માઇનસ
I2 R2 ક્લિયર. હવે હું I1 ને સૂત્રનો કરતા બનાવું છું પ્રથમ સમીકરણમાંથી. એને હું V કહી દઉં છું, આનું નામ હું V આપી દઉં છું. એટલે મારે બેટા બંને સરખા જ છે ને, તો આનું નામ હું બેટા V આપી દઉં છું. તો V ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ I1 R1. તો માઇનસ આ બાજુ હોય તો પ્લસ થશે, એટલે પ્લસ I1 R1. આ પેલી સાઈડ જાય તો બેટા માઇનસ થશે. તો I1 ને સૂત્રનો કરતા બનાવો તો E1 માઇનસ V છેદમાં R1. I2 ને સૂત્રનો કરતા બનાવો તો E2 માઇનસ V છેદમાં R2. એક સ્ક્રીનશોટ લઈ લો બેટા, ફરી વારથી સમજાવવાની ટ્રાય કરું છું એટલા માટે. જો આ એક બેટરી જોડી, એવી જ આ બીજી બેટરી જોડી, બોથાર બંને બેટા શ્રેણી જોડાણ છે. ક્લિયર બેટા? ઓકે બેટા, આ બે બેટરી દેખાય છે તો સિમ્પલ વસ્તુ એસ પર E માઇનસ IR. તો આની બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ને V કીધો, તો V ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ I1 R1. આ બીજી બેટરી છે, એ બંનેમાંથી મેં I1 અને I2 ને સૂત્રનો કરતા બનાવ્યો. કશું જ નથી બેટા, I1 R1 આ બાજુ લઈ ગયા પ્લસ થયા, આ I1 હવે છેદમાં ગયા. કેમ? કારણ કે મારે અહીંયા કિંમત મૂકવી છે. ક્લિયર? તો જો હવે આપણી જોડે સૂત્ર શું હતું? I બરાબર I1 પ્લસ I2. સમજો બેટા, બધાને આવડી જશે. તો I1 આપણને શું મળ્યા? હમણાં મળ્યા E1 માઇનસ V છેદમાં R1 પ્લસ E2 માઇનસ V છેદમાં R2. હવે મારે કોઈ પણ હાલમાં V ને સૂત્રનો કરતા બનાવવો છે. આ તમારો એક ટાર્ગેટ રાખો. તો જો આને તમે આમ લખી શકશો, E1 ના છેદમાં R1 માઇનસ V ના છેદમાં R1, E2 ના છેદમાં R2 માઇનસ V ના છેદમાં R2. હવે આ સ્ટેપને હું થોડુંક હજુ વ્યવસ્થિત લખું. E1 ના છેદમાં R1 અને આ સ્ટેપ જોડે લખું. આ એક અને આ બે, એ બંનેમાંથી હું V કોમન કાઢું. કંઈક આવું બન્યું. હવે V ને તમારે સૂત્રનો કરતા બનાવવો છે, તો માઇનસ V આ બાજુ હોય તો પ્લસ V થશે. E1 બાય R1 પ્લસ E2 બાય R2. આ I પેલી સાઈડ જાય તો માઇનસ I થશે. હવે મારા ભૂલકાઓ સ્ટેપને સમજજો. અહીંયા હું આ રીતે ક્રોસ કોમ્બિનેશન કરી દઉં છું. તમને થોડુંક સહેલું પડે, રાઈટ? થોડુંક સહેલું પડે. અહીંયા પણ ક્રોસ કોમ્બિનેશન કરી દો. E1 R2, એક જ મિનિટ, આપણે અહીંયા નથી લઈ જવું. V લસા થશે R1 R2, R1 પ્લસ R2.
ચલો હું તો તમને કહું ને અહીંયા બી નથી લઈ જાઓ, આપણે લસા અહીંયા નહીં લઈ લઈએ. જો મેથેમેટિકલ સ્ટેપ છે, તમારે જે રીતે કરવા હોય એ રીતે કરી શકો છો. E1 R2 પ્લસ E2 R1 છેદમાં R1 ઇન્ટુ R2. એ જ રીતે બેટા અહીંયા પણ એવું જ બનશે. R1 પ્લસ R2 છેદમાં R1 ઇન્ટુ R2. હવે આ બંનેના R1 R2 કોમન નીકળી અને સામે ગુણાકારમાં જતા રહેશે. આવું પણ સમજી શકો છો તમે લોકો. ક્લિયર? તો I R1 R2 અહીંયા ગુણાકારમાં ગયા. E1 R2 E2 R1 માઇનસ V R1 પ્લસ R2. હવે બેટા માઇનસ V ને આ બાજુ લાવો તો પ્લસ V બનશે. જો આ સ્ટેપ તમે જેટલા શોર્ટમાં પતાવો એટલા રાઈટ છે, એ તમારા માટે ફાયદો છે. હવે આ બંનેના છેદમાં જશે. હા, E1 R2 પ્લસ E2 R1 છેદમાં R1 પ્લસ R2 માઇનસ R1 ઇન્ટુ R2 છેદમાં R1 પ્લસ R2. ક્લિયર? આવું એક સૂત્ર બન્યું માય બોય બચ્ચા પાર્ટી. તો તમે યાદ કરો બેટા કે આપણે આવું પણ ભણતા હતા કે V બરાબર E ઇક્વલેન્ટ માઇનસ IR ઇક્વલેન્ટ. તો તમને એટલી વસ્તુની ખબર પડી અહીંયા કે E ઇક્વલેન્ટ બરાબર આપણને મળ્યું આવું E1 R2 પ્લસ E2 R1 છેદમાં R1 પ્લસ R2. અને R ઇક્વલેન્ટ બરાબર બેટા મળ્યું આપણને R1 R2 છેદમાં R1 પ્લસ R2. હવે જુઓ, હું એક સ્ટેપને આગળ વધારું છું. તમે આને આવી રીતે લખી શકો છો. આ સ્ટેપને પણ જો હું આ સ્ટેપને એક બીજી મેથડથી લખવા ટ્રાય કરું છું. સમજજો, હું E ઇક્વલેન્ટ છેદમાં R ઇક્વલેન્ટ મૂકું છું. તો E1 R2 પ્લસ E2 R1 છેદમાં R1 પ્લસ R2 આખાના છેદમાં R ઇક્વલેન્ટ R1 ઇન્ટુ R2 છેદમાં R1 પ્લસ R2. તો આવડી ગયું. જોજો હમણાં મજા આવશે બેટા. હવે R1 R2 આના છેદમાં ગયું. પ્લસ આના છેદમાં પણ ગયું. તો E ઇક્વલેન્ટ છેદમાં R ઇક્વલેન્ટ. તો E1 બાય R1 પ્લસ E2 બાય R2 સૂત્ર મળ્યું. મતલબ જો આવા n કોષ હોય તો સૌથી પહેલા તમારે 1/R ઇક્વલેન્ટ શોધી લેવાનો. ત્યારબાદ મેં બચ્ચા પાર્ટી ઇક્વલેન્ટ બાય R ઇક્વલેન્ટ કરવાનું. E1 બાય R1 પ્લસ E2 બાય R2 અપ ટુ EN બાય RN. જો સર આમાં કોઈ ધાડ નથી મારતા, હજુ બી તમને કહું છું, આમાં એક જ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, મેથેમેટિકલ સ્ટેપને બરોબર પ્રોપરલી સમજવા. ક્લિયર? અને ધારો કે અત્યારે આપણી બેટરી જે છે એ આપણે આમ જોડેલી છે. હવે આમ જોડેલી હોય તો હમણાં ભણ્યા હતા એ પ્રમાણે જ. તો E2 ના સ્થાને શું લખવાનું? માઇનસ E2. E2 ના સ્થાને શું લખવાનું બેટા? માઇનસ E2. મતલબ ધન સાથે આપણે ધન જોડેલો હતો, પણ હવે ધન સાથે બેટા ઋણ જોડો તો E2 ના સ્થાને બેટા માઇનસ E2 લખવાનું. એટલે આપણું આખું સૂત્ર બેટા કોઈ ખોટું ના પડે.
ક્લિયર? સૌથી પહેલા સ્ક્રીનશોટ નો બેટા ટાઈમ છે. એક વખત સ્ક્રીનશોટ લઈએ ત્યારબાદ બેટા આપણે આગળ વધીએ. ચલો ઉભા રહેજો બેટા. યસ, લઈ લો. હું આખી થિયરી બીજી વાર કરાવું છું, ચિંતા ના કરતા. સર બેઠા છે હો તમારા માટે હજુ. હા, લઈ લો. આમ એવી મજા આવશે ને બેટા થિયરી લખવાની. તો આ થિયરી લખવાથી તો આનંદ જ આવ્યા કરશે. જો હવે એક વસ્તુ સમજો ફરીવારથી. આ E1 બેટરી, આંતરિક અવરોધ R1, E2 બેટરી, આંતરિક અવરોધ R2. તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે આમાંથી I1 નીકળો, આમાંથી I2 નીકળો, ટોટલ I. જો તમને આવડી જ જશે. ચલો I બરાબર I1 પ્લસ I2. ચલો પેલું સ્ટેપ ક્લિયર. હવે આ બેટરીના વોલ્ટેજને V કહીએ તો આનો V થાય કારણ કે સમાંતર જોડાણ છે. તો પ્રથમ બેટરી માટે E1 માઇનસ I1 R1, બીજી બેટરી માટે પણ એટલો જ I2 R2. આમાંથી બેટા હું માઇનસ I1 R1 ને સૂત્રનો કરતા બનાવું તો આ બાજુ હોય તો માઇનસ, આ બાજુ જોઈએ તો પ્લસ. એમાંથી હું I1 ને સૂત્રનો કરતા બનાવું. આ જ રીતે બેટા I2. હવે આ બંનેની કિંમત બેટા આપણે અહીંયા મૂકીએ. સ્ટેપ સમજો, કશું જ નથી બેટા અઘરું. I1 E1 માઇનસ V છેદમાં R1. હવે આ સ્ટેપની અંદર મેં R1 ને પર્સનલી આપી દીધા. હવે ભેગા ભેગા કરી દીધા. સારા સારા લાગે ભેગા ભેગા કરતા ગયા. આ બેટા માઇનસ V કોમન નીકળો. ક્લિયર માય બચ્ચા પાર્ટી? હવે આ સ્ટેપને તમારે જેટલી રીતે રમવું એટલી રીતે રમો. શું કીધું? આ સ્ટેપને તમારે જેટલી રીતે રમવું એટલી રીતે રમો, પણ કોઈ પણ હાલમાં આ સૂત્ર લાવજો. E1 R2 પ્લસ E2 R1 છેદમાં R1 ઇન્ટુ R2 માઇનસ I R1 R2 છેદમાં R1 પ્લસ R2. આ ફોર્મ્યુલા આવવું જોઈએ બસ. હવે આમાં શું કર્યું તમે? આને અહીંયા ગુણ્યો, આને અહીંયા ગુણ્યો, લસા R1 R2 થઈ ગયો, બંનેનો સરખો. એ બંને નહીં મોકલી દીધા. પછી વિને સૂત્રનો કરતા બનાવ્યો. તમારી રીતે તમે કરી શકો. તમે આમ પણ કરી શકો. કોઈ આમ કરે. જો વિને પહેલા સૂત્ર આ બાજુ રાખે, લસા લઈ લે, અહીંયા લસા લઈ લીધો. હવે R1 R2 ગુણાકારમાં જશે. R1 R2 બધાના ગુણાકારમાં જશે અને R1 પ્લસ R2 છેદમાં જશે. રેડી? અહીંયા ગુણાકારમાં જશે. એ જ રીતે આ સ્ટેપને પણ કરો તો એ જો આવી ગયું. આ સ્ટેપ આવી ગયું પાછું. બોલો. હા હા
તમારી જોડે પ્લાઝમા P3 જીમેલ આઈડી એન્ટર કરી લો ને, એમાં છે જ. મેં જોયું પણ મને આડું મળ્યું ને. એમાં છે ને એન્વલપ ની છે અને નીચે જાઓ, નીચે જજો, નીચે છે, નીચે. નીચેથી જોયું એક લોગોમાં છે પણ એમાં CLD ફાઇલ શબ્દ નથી લખેલો. પણ એ બધી એ તમે આખો મેલ જ કરી દો એટલે સમજી જશે. એ આખો મેલ જ કરી દો તમે એને. ઓકે ઓકે. હવે બીજું, હા, અત્યારે જે એડમિશન થઈ રહ્યા છે બરાબર છે, ચલો બેટા, હવે આને આપણે કહેશું ઈ ઇક્વિવેલન્ટ કહેશું, અને આને બેટા આર ઇક્વિવેલન્ટ કહેશું. તો ઈ ઇક્વિવેલન્ટ એટલે E1 R2, E2 R1, R1 પ્લસ R2. આર ઇક્વિવેલન્ટ બેટા R1 R2, R1 પ્લસ R2. હવે મેં શું કર્યું, આર ઇક્વિવેલન્ટ એટલે 1/r ઇક્વિવેલન્ટ તો લખી શકાય, 1/r1 પ્લસ 1/r2. અને આના છેદમાં મૂક્યો તો આવડી ગયું. ઈ ઇક્વિવેલન્ટ છેદમાં આર ઇક્વિવેલન્ટ, E1 બાય R1, E2 બાય R2. આ રીતના આપણને આ સૂત્ર મળ્યું. તો ભૂલકાઓ, આ બંને થિયરીઓને તમે એટલી પરફેક્ટ લખી કાઢો એક વખત, કશું અઘરું નથી. જુઓ, શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ અત્યારે નવા સિલેબસમાં નીકળી ગઈ છે. અત્યારે હાલની જે એક્ઝામ આપી રહ્યા છે ને આ લોકો, એમાંથી આ નીકળી ગઈ છે. પણ અમે એને જ્યારે ભણાવીને તો અમે એવું કીધું જ નથી કે આ નીકળી ગઈ છે, એને ભણાવી જ દીધી છે. કોઈ વસ્તુ બાકી નહીં રાખવાની, અધકચરું શું આપવાનું યાર. હવે વિચારો કે આ કોષનું શ્રેણી જોડાણ સમાંતર જોડાણ કાઢી નાખ્યું છે અને અમુક દાખલાઓ સ્વાધ્યાયના પાછળ રાખ્યા છે. એટલે આવું ના મજા આવે. ક્લિયર? એટલે આપણે બેટા આપણી જે પ્રિપરેશન છે ને પરફેક્ટલી કરવાની. આપણે નીકળે નહીં નીકળે કોને ખબર. વી હેવ અ ટાઈમ. અત્યારે આપણી જોડે સમય છે એટલે આપણે તૈયાર પરફેક્ટલી કરી નાખીશું. સમજણ પડી? તો બેટરીનો કન્સેપ્ટ લખીશું. કયો? હમણાં આજે સવારમાં પહેલો સ્ટાર્ટિંગ કરે કન્સેપ્ટ પરફેક્ટ લખીશું બેટરીનો. ક્લિયર? સેકન્ડ, કોષોનું શ્રેણી જોડાણ. થર્ડ, કોષોનું સમાંતર જોડાણ. હવે કાલે હું તમને આના કન્સેપ્ટ બહુ પરફેક્ટલી કરાવડાવીશ. સૌથી પહેલા આપણે ટેક્સ્ટબુકના દાખલાઓ અપ ટુ ડેટ કરીશું. ત્યારબાદ JEE નીટમાં પૂછાયેલા પ્રશ્નોને પણ આપણે આને વ્યવસ્થિત આમાં કરીશું. એટલે આ ટોપિકને આપણે બેટા બંચ બનાવશું. ક્લિયર? હવે મારા ભૂલકાઓ આપણે દરેકે ટોપિક વાઇઝ JEE નીટમાં પાછું પડવાનું છે. ટોપિક વાઇઝ. હવે જે નવા ટોપિક ચાલે એનું જોડે જ બેટા જે પણ આપણે બુક યુઝ કરતા હોય એને જોડે પૂરી કરવાની છે. ક્લિયર? હવે થિયરીઓ તમારે જાતે કરવાની છે, મંડી પડવાનું છે. BC ક્લાસ વાળા બેટા તમને લોકોને જે પિકઅપ પકડ્યો છે ગાડું તૂટવા ના દેતા, નહીતર આ એક વીક 100% કહું છું તમારું તોડી નાખશે. કોઈને કાલનો લેક્ચર ભરવાનો બાકી હોય તો એક વખત જોઈ લેજો, મેં તમને મૂકી દીધો છે. અને આજનો આ લેક્ચર બેટા કન્ટિન્યુ કરી નાખજો. ઓકે, વેરી ગુડ. હવે તમારો એક પોટેન્શિયોમીટર જે બાકી છે ને બેટા,
એ અત્યારે તમે